દોસ્તો નમસ્કાર. હાસ્યને જરા હળવું કરો, હાસ્યને જરા હળવું કરો, નહીં તો રુદન કડવું થઈ જશે. સમય મળે, કોઈક મિત્ર મળે, કોઈક અજાણી વ્યક્તિ મળે તો તેની સાથે હળવાશથી હસી લો મિત્રો, કારણ કે રડવાનું તો ક્યારે આવશે આપણને ક્યાં ખબર છે. એટલે કે હાસ્યને હળવું કરો, હાસ્યને જરાક હળવું કરો મિત્રો. જો તમે જીવનની અંદર હાસ્ય વસ્તુ એવી છે કે ત્યાં ક્યાંય પૈસા ખર્ચવાની જરૂર નથી રહેતી, ફક્ત તમારે સ્માઇલ કરવાનું છે. સ્માઇલ કરશો કોઈપણની સાથે, અજાણી વ્યક્તિ, જાણીતી વ્યક્તિ, તો તમને ખૂબ મજા આવશે. જીવનમાં હસવાથી એક તો તંદુરસ્તી સારી રહે છે, બીજું હસવાથી સામેની વ્યક્તિ પણ આનંદમાં આવી જાય છે. અજાણી વ્યક્તિ સાથે તમે હસો તો ખૂબ મજા આવી જાય. એ જ રીતે તમે મિત્રો સાથે, પડોશીઓ સાથે, સંબંધીઓ સાથે, તમે પ્રોફેસર હોય તો વિદ્યાર્થી સાથે, ટીચર હોય તો વિદ્યાર્થી સાથે, વિદ્યાર્થી હોવ તમે તો તમારા શિક્ષક સાથે, પ્રોફેસર સાથે તમે હસ્યા કરશો તો ખૂબ મજા આવશે જીવનમાં. મિત્રો, ઘણા વ્યક્તિઓ એવા મને અનુભવ થયા છે કે જીવનમાં લગભગ ગમે તેવો સંઘર્ષ હોય તો એ હસતા જ રહ્યા છે. એવા બે મિત્રોની આજે હું મારા પહેલી વાત કરીશ તમને. મારા બે મિત્રો છે, એક નાનકડા ખોબા જેવા ગામમાં રહેતા હતા, પણ એ હસતા હતા કૂવો ભરાય એટલું હસતા હતા. એવા મારા બે મિત્રો છે, પ્રવીણભાઈ વેડા ગામના, અને બીજા મિત્ર છે જયંતિભાઈ, એ રતનપુરના છે. દોસ્તો, આ બંને મિત્રો ખૂબ સંઘર્ષ કરીને આગળ જીવનમાં વધ્યા છે, પણ ક્યારેય એમના ચહેરા પર તમે કરચલી જુઓ નહીં, એમના ચહેરા પર હાસ્યની ચમક જુઓ. આ બંને મિત્રો, પ્રવીણભાઈ પરમાર અને જયંતિભાઈની વાત કરીશું તો બંને મિત્રો કોઈ પણ કારણ વગર હસ્યા કરે. તમે એમની પાસે બેસો તો તમે 10 મિનિટ વાત કરો તો 5 મિનિટ હસતા જ હોય છે. આ જયંતિભાઈ જે રતનપુરના છે અને પ્રવીણભાઈ જે વેડાના છે, બંને મિત્રો, તો ખૂબ આનંદ આવે. આ મિત્રોના ઘરે કોઈ મહેમાન જાય, અજાણ્યું મહેમાન જાય કે જાણીતું જાય, એટલા બધા ખુશ થઈ જાય, આનંદ વિભોર થઈ જાય, અને એમનું સ્વાગત જબરજસ્ત રીતે કરે છે, કારણ કે એમને તો હસવું છે, એમને કોઈકને હસાવવા છે. તો મિત્રો, આવા જયંતિભાઈ અને પ્રવીણભાઈ કે જે બિલકુલ નાનકડા ગામમાં, ખોબા જેવડા ગામમાં રહ્યા છે, પણ કૂવો ભરીને હસે છે અને કૂવો ભરીને હસાવે છે. તો આવા મિત્રોને મળીને આનંદ થશે. આવા મિત્રો જોડે વર્ષમાં 2 થી 4 વાર હું એમને મળું છું અને એમની જોડે કલાકો સુધી વાતો કરું છું. પ્રવીણભાઈ જે છે વેડાના, એમની જોડે તો અમારે બેસીએ તો અમે 5-5 કલાક સુધી કોન્સ્ટન્ટ વાતો જ કરતા હોઈએ, અને વાતોની સાથે હાસ્ય, ચહેરા પર સ્મિત હોય, ખડખડાટ હાસ્ય હોય, કારણ કે અમારી જૂની યાદો અમે યાદ કરીએ છીએ. અમે કોલેજની લાઈફ જે ભણતા હતા પ્રવીણભાઈને સાથે, હોસ્ટેલમાં જે રહેતા હતા, ને હોસ્ટેલમાં રૂપિયો ચા પીવાનો ના હોય ને ભેગો કરીને 4 આના ભેગા કરીને અડધી ચા લેતા અને અડધી ચામાં 4 જણા પીતા, અને એ વખતે જે ચુસ્કી મારતા અડધી ચાની અંદર 4 જણા, અને જે આનંદ મેળવતા, જે હાસ્ય કરતા, કદાચ એ હાસ્ય આજે પણ નહીં હોય એટલું હાસ્ય એ વખતેનું હતું. તો હવે પ્રવીણભાઈ જેવા, જયંતિભાઈ પણ એટલા બધા સરસ માણસ છે કે એમને તમે એકવાર મળો તો તમને અનેક વાર મળવાનું થાય. રતનપુર જેવડા નાનકડા ગામમાં આ રહેલા જયંતિભાઈ હાલ અત્યારે ડીસામાં ત્યાં ટીચર તરીકે જો. આ બંને મિત્રો શિક્ષકો છે. આ શિક્ષકો એવા છે કે એમના વિદ્યાર્થીઓને પણ હસાવે છે, હસવાની સાથે ભણાવે છે. જીવનમાં સંઘર્ષ આવે તો કેવી રીતે હસવું એની પણ આ વાત કરતા હોય છે આ બંને મિત્રો, પ્રવીણભાઈ અને જયંતિભાઈ. એમના વિદ્યાર્થીઓ ક્યાંય પહોંચી ગયા છે. આ તો બંને છે પ્રાઇમરી શિક્ષકો, પણ પ્રાઇમરી શિક્ષક જે ભણાવે છે એ માણસ કલેક્ટર બની શકે છે, એ માણસ ડીએસપી બની શકે છે, એ માણસ કંડક્ટર પણ બની શકે છે, એ માણસ પટ્ટાવાળો પણ બની શકે છે, એ માણસ આપણા દેશના વડાપ્રધાન બની શકે છે, આપણા દેશના સીએમ પણ, આપણા રાજ્યના સીએમ પણ બની શકે છે. કારણ કે પ્રાઇમરી શિક્ષકની જોડે બધા જ વિદ્યાર્થીઓ પસાર થાય છે, અને આ શિક્ષકથી મોટો શિક્ષક લગભગ જીવનમાં કોઈ નહીં મળે. કારણ કે આપણે જે પ્રાઇમરીમાં એકડો બગડો કક્કાવારી શીખ્યા છીએ એ કદાચ શિક્ષકો, પ્રાઇમરીના શિક્ષકો પાસે શીખ્યા છીએ. એમના ચહેરાનું હાસ્યથી આપણે જીવી રહ્યા છીએ, જીવતા હતા ભૂતકાળમાં. કારણ કે પ્રાઇમરીના જે શિક્ષકો છે એ સૌથી વધુ ભણાવવાનું કામ કરે છે અને વિદ્યાર્થીઓને હસાવવાનું પણ સાથે કામ કરે, જુદી જુદી કળાઓ કરીને. તો આ પ્રવીણભાઈ અને જયંતિભાઈ બંને શિક્ષકો એવા છે કે ગમે તેને હસાવે છે. મિત્રો, જો જીવનમાં આપણી સાથે હાસ્ય હશે તો આપણને જીવવાની મજા આવશે. તમારી જોડે જો હાસ્ય નહીં હોય તો તમને રડવાનું પણ નહીં આવે. જેની જોડે, જેના મોઢા પર, જેના ચહેરા પર હાસ્ય નથી, એ માણસ રડી પણ નથી શકતો, અને એ માણસ રડી નથી શકતો એટલે બરાબર જીવી પણ નથી શકતો. કારણ કે જેટલી જરૂર હાસ્યની છે જીવનમાં, એટલી જ જરૂર છે આંસુની પણ. આંસુ પણ વહાવવા દેવા પડશે,
આંસુ પણ નદીની જેમ વહાવા દેવા પડશે. જેવી રીતે હાસ્ય આવે છે એ રીતે આંસુને પણ વહાવા, તો જ જીવન જીવવાની મજા આવશે. કારણ કે આંસુ અને હાસ્ય એ સિક્કાની બે બાજુ છે. મિત્રો, જે માણસ ખૂબ ખડખડાટ હસી શકતો હશે એ જોરદાર ચોધાર આંસુએ રડી શકશે, કોક મૂકીને રડી પણ શકશે. કારણ કે રડવું અને હસવું એકબીજાના પૂરક છે. બંને આમ જોવા જઈએ તો બંને સંબંધમાં બંને આંસુ અને હાસ્ય બંને ભાઈઓ છે એમ કહીએ ભાઈ ચાલે. કારણ કે મિત્રો, આંસુ જેના ન હોય એ હસવામાં પણ ઉણપ કરશે, હસવામાં પણ એ અણઘડ લાગશે. તો મિત્રો, આવા મિત્રો જે પ્રવીણભાઈ અને જયંતિભાઈ જેવા જે મિત્રો છે એની જોડેથી આપણે હાસ્ય શીખીએ, જીવતા શીખી જઈએ. જેને હાસ્ય આવડશે એ જીવતા શીખી જશે અને એ માણસ, એ વ્યક્તિ આનંદમાં રહી શકશે. બીજા મિત્રો, મારા એક બે મિત્રો એવા પણ છે કે જે પણ સદાય હસતા જ રહે છે. તમે એક મારા મિત્ર છે પટેલ નિર્મેશભાઈ, પ્રોફેસર છે કડીની અંદર. તો નિર્મેશભાઈ કોઈ પણ કારણ વગર તમે મળો એટલે હસતા જ હોય. તમે એમને એમ ગયા હોય તો 24 કલાક તમે એમને ઊંઘમાંથી જગાડો તો નિર્મેશભાઈ હસતા જ હોય. તો નિર્મેશભાઈનું હાસ્ય મને ખૂબ ગમી ગયું. અમારા એક મિત્ર પ્રોફેસર નાયક છે, અમે બંને ઘણીવાર નિર્મેશભાઈને કહીએ તમે આટલું હસી કેવી રીતે? બસ કે કુદરતી જ છે. મારે કોઈ મળી જાય, મિત્ર મળી જાય, કોઈ સંબંધી મળી જાય, પડોશી મળી જાય, એમનો વિદ્યાર્થી મળી જાય તો એમનું હાસ્ય, ચહેરા પર હાસ્ય જ હોય. તો આ પટેલ નિર્મેશભાઈને જોઈને મને આનંદ થાય છે. એટલે તો આજે હું નિર્મેશ પટેલની વાત કરું છું. નિર્મેશ પટેલ મારા એવા સારા મિત્ર છે કે એમની જોડે મેં 4 વર્ષ જોડે નોકરી કરી છે અને એમનું હાસ્ય જોઈને વિદ્યાર્થીઓ પણ એમની નજીકમાં જતા. વિદ્યાર્થીઓ નિર્મેશ પટેલથી, ડૉક્ટર નિર્મેશ પટેલથી આકર્ષાતા અને વિદ્યાર્થીઓને એમના ક્લાસમાં પણ મજા આવતી. કારણ કે સદાય હસતા રહેતા હતા, ગુસ્સો એમના ચહેરા પર ક્યારેય ન હતો. એવા જ બીજા મિત્ર છે સીતારામ. જેવી રીતે રામાયણનું પાત્ર છે સીતા અને રામનું, એવું જ એક પાત્ર તમને લાગે. અહીંયા હું રામાયણની વાત એટલે કરું છું કે સીતારામ એ સીતારામ જેવા પાત્ર હતા. જેવી રીતે આપણે રામાયણ સિરિયલ જોતા હતા અને જે રામનું સ્મિત, એમનું સ્મિત, ચહેરા પરનું હાસ્ય, જે ચમક આવતી, એવું જ હાસ્ય છે અમારા મિત્ર સીતારામના ચહેરા પર. કારણ કે મિત્રો, એ પણ એવા વ્યક્તિ છે કે તમે ગમે ત્યારે મળો, ગમે ત્યારે એકલા બેઠા હોય ત્યારે એમના ચહેરા પર હાસ્ય હોય. અને આ સીતારામ હાસ્યના લીધે ખૂબ સરસ જીવી શકે છે, આનંદમાં રહી શકે છે. એ પણ લોકોની સાથે કોઈ પણની જોડે ભળી જવાનું સીતારામનું કામ. કારણ કે પેલા જેમ સીતાનું મંદ મંદ સ્મિત તમને ચહેરા પર દેખાતું હતું, રામના ચહેરા પર આપણે કલ્પના કરીએ કે રામ કેવા હશે તો એમનું ચહેરા પર હાસ્ય હશે, સ્મિત હશે અને એકદમ આમ ભાવ વિભોર થઈ જતા હશે. તો મિત્ર, સીતારામ ભાઈ પણ એવા જ છે કે હાસ્ય. તો મિત્રો, આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌને જ્યારે પણ ટાઈમ મળે, જ્યાં પણ મળે, તમે બસમાં જતા હોય, તમે ટ્રેનમાં જતા હોય, તમે પ્લેનમાં જતા હોય, ચાલતા જતા હોય અને કોઈ વ્યક્તિ મળી જાય, અજાણી વ્યક્તિ મળી જાય અથવા તો તમારો દોસ્ત મળી જાય તો તમે હસો, ખૂબ મજા આવશે. આજે જ મિત્ર, આપણે કલાક પહેલાંની હું વાત કરું, અમે જોડે ભણતા કોલેજમાં રવિ પાંડર મારો મિત્ર મળી ગયો, સુભાષ પાંડર એ તો મારા મિત્ર છે જ, પણ જે જૂનો મિત્ર રવિ પાંડર આજે મારા મિત્ર સુભાષભાઈને મળી ગયો ને લઈને મારી ઓફિસમાં આવ્યા. ખૂબ મજા આવી. અમે આખા જે નાનપણની બાલ્યાવસ્થાની જે અમારી વાતો હતી યાદ કરીને લગભગ કલાક જેવું હસા એક સાથે. અને હસવાથી જે મારા અંદર પ્રેરણા મળી અને આ વિડીયો બનાવવાની પ્રેરણા મારા બે મિત્રો મળ્યા, સુભાષ પાંડર અને રવિ પાંડર, અને જે જૂની અમે વાતો કરી બાલ્યાવસ્થાની, એટલે આજે આ વિડીયો બનાવવાની પ્રેરણા મને મળી. તો મિત્રો, આપ પણ આવો, ગમે તેની સાથે હસો, કામ વગર હસો. અને પછી જો હસશો નહીં અત્યારે તો પછી તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે પેલા ક્લાસમાં જવું છે ખડખડાટ હસવાવાળા હાસ્યના ક્લાસમાં, એના કરતાં રોજ હસવાનું ચાલુ કરી દો. રોજ હસશો તો તમારું હૃદય પણ મજબૂત બનશે, મન પણ તંદુરસ્ત રહેશે અને હસવાથી શરીર તો તંદુરસ્ત રહેશે. તો મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ હસો, કામ વગર હસો. ગમે તેની સાથે હસવાનું કહું છું એટલે એનો મિનિંગ સમજજો. ગમે તે એટલે ગમે તેની સાથે એ તમારે સમજવાનું છે, પણ હસતા રહો, આખો દિવસ હસતા રહો. આખો એક દિવસ હસતા રહેશો તો તમને 2-4 દિવસ વધારે હસતા રહેશો. એ રીતે મહિનો સારો જશે અને તમારી જિંદગી હસવામાં સારી રીતે જતી રહેશે, પોઝિટિવલી જતી રહેશે. તો મિત્રો, આપ સૌ હસો, હસાવો અને આનંદમાં રહો, ખુશ રહો, એવી મારી આપ સૌને પ્રાર્થના છે. મિત્રો, આ મારો વિડીયો પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.